એકની સાથે અનેક શક્તિઓનું સ્વરૂપ છે શ્રી તોતળા માતાજીનું મંદિર અમદાવાદની આવેલી આ તોતળાજીની પોળમાં કે જ્યાં દર આઠમના દિવસે નીકળતી આ પલ્લી કે જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. વર્ષોથી માતાજીનો વિશ્વાસ છે, વર્ષોથી ભક્તોની એ શ્રદ્ધા છે કે જે તમારા સુધી પહોંચાડવી ખૂબ જ જરૂરી હતી. અને એની સાથે માતાજીની આસપાસ થતા આ 4 દીવડાઓ દ્વારા થતા ખાસ ગરબા એ પણ તો તમારા સુધી પહોંચાડવા હતા. ન્યુમોકો સૌથી ખાસ ગરબા બ્રોટ યુ બાય ડ્યુરાગાર્ડ સિમેન્ટમાં હું છું આરજે શૈલી અને આવી જ રીતે ખાસ ગરબાની વાતો તમારા સુધી પહોંચતી રહેશે. સો સ્ટે ટ્યુન વિથ અસ અને એની સાથે નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. માય ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે. તમને ખબર છે, ગરબા શબ્દનો જન્મ થયો છે સંસ્કૃત ભાષાના શબ્દ ગર્ભમાંથી. અને આજે તમને અમદાવાદની એક એવી જગ્યા વિશે વાત કરવી છે જ્યાં માતાજીના મંદિર સામે એક કૂવો છે અને કહેવાય છે કે એ કૂવાના ગર્ભમાં થાય છે માતાજીના ગરબા 4 દેવડાઓ દ્વારા. સ્વાગત છે ન્યુવોકો સૌથી ખાસ ગરબામાં બ્રોટ ટુ યુ બાય ડ્યુરાગાર્ડ સિમેન્ટ. હું છું આરજે શૈલી ફ્રોમ માય એફએમ અને આજે આપણે આવ્યા છીએ અમદાવાદની તોતળાજીની પોળમાં કે જ્યાં છે 700 વર્ષ જૂનું શ્રી તોતળા માતાજીનું મંદિર. અને આ મંદિરની સામે જ છે એક એવો કૂવો કે જ્યાંથી માતાજીનું યંત્ર પ્રકટ થયું હતું. કહેવાય છે કે ઘણી બધી જગ્યાએ તોતળા માતાજીનું મંદિર છે, પણ સૌથી મુખ્ય શક્તિપીઠનું સ્થાન કહેવાય છે આ મંદિર કે જ્યાં શાસ્ત્રો કહે છે કે એક કઠિયારો આવ્યો હતો કે જે ફરતા ફરતા ગુજરાતમાં આ કૂવાની જમીનમાં આ યંત્રને મૂકીને ચાલ્યો ગયો. અને બસ ત્યારથી આ યંત્ર છે કે જે લોકોની શ્રદ્ધાનું પ્રતીક છે. શ્રી તોતળા માતાજીના મંદિરની સામે આ જ છે એ કૂવો કે જેના ગર્ભમાં કહેવાય છે નોરતાના દિવસોમાં માતાજીની આસપાસ 4 દીવડાઓ ગરબે ઘૂમે છે. અને આ 4 દીવડાઓ માતાજીની બહેનોનું સ્વરૂપ છે. અને 600 વર્ષથી ચાલતી આવતી આ પરંપરા છે કે નવરાત્રિમાં દર આઠમના દિવસે નીકળે છે માતાજીની આ પલ્લી કે જ્યાં માતાજીના આ સ્વરૂપને નિવેદ ચડાવવામાં આવે છે. વાજતે ગાજતે માતાજીના આ સ્થાન પર લોકો દર્શન કરવા આવે અને પલ્લીમાં શ્રદ્ધાથી પોતાનું યોગદાન આપે. આ મંદિરના મુખ્ય પંડિત શ્રી કૌશલ ભટ્ટ, જેમનો પરિવાર 100 થી પણ વધારે વર્ષથી માતાજીની સેવામાં છે. અને એમની સાથેની આ વાતચીત ખાસ તમારી માટે. તોતળા માતાજીના મંદિરની બીજી સૌથી ખાસ વાત છે આ મંદિરનો પ્રસાદ અને પ્રસાદમાં આવતી ખીચડી. તમને ખબર છે, આ ખીચડી કોઈ ખાતું નથી, પણ એને સૂકવીને એને ઘરમાં રાખવામાં આવે છે. કેમ? આવો જાણીએ. તોતળા માતાજીની પલ્લી નીકળવી એ વર્ષોની પરંપરા છે અને એ પલ્લી પહેલા થાય છે 3 દિવસના ઉપવાસ. એની પાછળ પણ ભક્તોની એક અનોખી શ્રદ્ધા છે. તો કંઈક આવી રીતે એક સાથે અનેક શક્તિનું સ્વરૂપ માતાજીના કૂવાના ગર્ભમાં થતા સૌથી ખાસ આ ગરબા કે પછી વર્ષોથી ચાલતી આપણી પરંપરાની સંભાળ, આ બધું જ છે કે જે નવરાત્રીને ખાસ બનાવે છે. તો બસ ન્યુવોકો સૌથી ખાસ ગરબા બ્રોટ ટુ યુ બાય ડ્યુરાગાર્ડ સિમેન્ટમાં આવી ખાસ ગરબા અને આપણી પરંપરાની વાતો તમારા સુધી પહોંચતી રહેશે. ત્યાં સુધી નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.